નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે વારંવાર ચાલુ બંધ કરાતા મુસાફરોને હાલાકી। પીપળી ટોલ પ્લાઝા પર પબ્લિકનો હોબાળો। વારંવાર રોડ ચાલુ બંધ થતા પબ્લિક હેરાન। વારંવાર કોઈ પણ ઇન્ફોર્મેશન વગર રોડ બંધ કરતા પબ્લિક જાતે જ બેરિકેડ હટાવી રોડને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। ભાવનગરથી આવતા અને અમદાવાદ તરફ જતા પીપળી ટોલ નાકા પર બ્લોક મૂકીને રસ્તો બંધ હોવાથી પબ્લિક અહીંયા સુધી 8 કિલોમીટરનો ધક્કો ખાય છે અને વટામણ શહેરમાં આવતા 20 કિલોમીટરનો ધક્કો ખાય છે, જેથી કરીને પબ્લિક હેરાન થાય છે। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોલેરા। રસ્તો ચાલુ છે, હવે નાનો કટકો જ બંધ છે, એ ચાલુ કરી દો તો સારું। હવે કાયમિક માટેનો હલ થઈ જાય। આ શોર્ટકટ બહુ જલ્દી સારું પડે, નકર તો પબ્લિક હેરાન બહુ થાય છે આમાં, આમથી આમમાં ને આમથી આમમાં। તો ધોલેરાનો એક્સપ્રેસ રોડ જે ચાલુ કર્યો, કાં ચાલુ કરી નાખે સરકાર, કાં હાવ બંધ કરી નાખે। અત્યારે ટ્રાફિક એટલું બધું રોડ ઉપર છે, બંને બાજુ રોડ ખુલે છે ને વચમાં ગમે જગ્યાએ ડિવાઈડર મૂકી દેશે, પ્રજા હેરાન થાય છે। બંધ કરી દો તો જૂના રોડે લોકો અવર જવર ચાલુ રાખે, અને કાયદેસર ચાલુ કરો તેથી કાયદેસર ચાલુ કરો, પબ્લિક હેરાન ન થાય। એટલે 25-50 કિલોમીટર રિટર્ન પાછું આવવું પડે છે।